હેલો મિત્રો, જય લગધાણી જય રામાપીર। તો આ ઓમકારેશ્વરમાં અમે આવ્યા, એને ચોથો દિવસ છે અને 5 દિવસની કથા છે। તો કાલે બપોરે કથા પૂરી થવાની છે અને પછી અમે ઘરે જવા નીકળવાના છીએ। તો બસ આજ સવારના વાગ્યા છે 9 અને અમે ઉતારીથી નાહી ધોઈ અને આવી ગયા છીએ। તો જેને સ્નાન કરવું તો એ બધાએ સ્નાન કર્યું અને પછી અમે સૂર્યદેવને જળ અર્પણ કર્યું અને આવી રીતનું તાજું તેલ જેવું પાણી જાય છે, નર્મદા વહેતી નર્મદા છે આ, અને એકદમ સપાટી સામી દેખાય એવું પાણી જાય છે અને નાની નાની માછલીઓ હોય છે। તો આ છોકરાને ખૂબ મજા આવે છે જોવાની। છોકરાને તો કથામાં ગમતું જ નથી, આખો દિવસ અહીંયા કિનારે જ રહે છે અને રમ્યા કરે છે। તો આ કિનારા ઉપર જ અમારે કથાનું આયોજન છે અને જમવાનું પણ અહીંયા જ છે। તો અમે આખો દિવસ અહીંયા કથામાં હોઈએ છીએ અને કાંઈ આજુબાજુના મંદિરે જવું હોય દર્શન કરવા તો બપોર પછીના કે સાંજના જઈએ છીએ અને આખો દિવસ અમારો અહીંયા જ પસાર થાય છે બાકીનું। અને સાંજનો પણ પ્રોગ્રામ હોય છે 10 વાગ્યા સુધી, કંઈ ને કંઈ ભજન કે કંઈ પણ। તો સાંજે 10 વાગ્યે પૂરું થાય પછી અમે ઉતારે જતા રહીએ છીએ અને ઉતારો થોડો દૂર છે અને બાકી જમવાનું અને કથાનું આયોજન બે આ કિનારા ઉપર જ છે। તો ખૂબ મજા આવે છે અને આજે જે ગુરુજી કથા કરવાના છે ત્યાં નર્મદા વિશે જ સમજાવવાના છે કે આ નર્મદાનું માતમ શું છે। તો તમને ચાલો બધાને આજે કથા સંભળાવીશ અને કથામાં લઈ જઈશ। ગુરુજી જે કથા કરે છે તે ધ્યાનથી સાંભળજો, ચાલો। એટલે આ નદીનું બીજું નામ છે રેવા। નર્મદા શબ્દ જે છે એ જ બહુ સરસ શબ્દ છે। નર્મદા નર્મન શબ્દ છે, સંસ્કૃતમાં મૂળ નર્મન શબ્દ અને એનો અર્થ થાય આનંદ, સુખ। એનો અર્થ થાય નર્મન શબ્દનો અર્થ થાય આનંદ, સુખ। નર્મદા ઇતિ નર્મદા, ત્યારે તમે કોઈ કદાચ અર્થ નો બી સાંભળ્યો હોય આ રીતે, નર્મદા ઇતિ નર્મદા, બરાબર। નર્મ એટલે સુખ, આનંદ, આનંદ દેનારી જે નદી છે એને નર્મદા કહેવામાં આવે। આનંદ દેનારી નદી એને નર્મદા કહેવામાં આવે। નર્મદા ઇતિ નર્મદા, અને એકદમ સંસ્કૃત શબ્દ છે નર્મદા। નર્મદા નર્મન શબ્દ છે, સંસ્કૃત શબ્દ, અને વ્યુત્પત્તિ થાય નર્મદા ઇતિ નર્મદા। એટલે સંસ્કૃત બી ભણવું જોઈએ, બરાબર? તો તમે શબ્દને અનુસાર અર્થ કરી શકો, ભણ્યા હો તો। ભૌતિક દ્રષ્ટિએ સુખ દેનારી નદી છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ પણ સુખ દેનારી નદી છે, એટલે એને નર્મદા કહેવામાં આવે। સુખ દેનારી નદી, આનંદ દેનારી નદી। હવે કઈ રીતે સુખ દેનારી? તો સૌથી પહેલા તો આ નદીને કિનારે હજારો તીર્થ સ્થાનો છે। આ નદીને કિનારે હજારો તીર્થ સ્થાનો છે જ્યાં રોજ ભજન, ભક્તિ અને સદાવ્રત રૂપી પુણ્યના કાર્યો ચાલતા રહે છે। એટલે આ નદી ખૂબ ભજન કરાવનારી, ખૂબ પુણ્ય કરાવનારી નદી છે।